કાવિયાળ વેલજીભાઈ અમરાભાઈ. હા અમરા દાદાનો છોરો એટલે મારા મામો થાય. મામા થાય. બરાબર કે હા. હવે મારે એમ પૂછવું છે કે મોટી ચાર ને નાની ચાર એમ કહેવાય તો મોટી ચાર શબ્દ મારા મગજમાં અથડાય કે દાડાનો બરાબર અટવાય. અટવાય મોટી ચાર ને નાની ચાર હા. એટલે મોટી ચાર ને નાની ચાર નો વચ્ચેનો ભેદ સમજાવો કે ભાઈ મોટી ચાર ગામનું નામ કઈ રીતે પડ્યું એમ. મોટી ક્યાર ને નાની ક્યાર તે રાજસ્થાનમાં જે ભેડ માતા આપણી ખરી ને તઈ હા એ ત્યાંથી માણસ મોટો ભાઈ અને નાનો ભાઈ ત્યાંથી અહીં આવેલા. હા મોટો ભાઈ નાનો હા, ભાઈ એટલે આ જે મોટો ભાઈ હતો એ આખી આ ક્યારી હતી. આ જે ડેમનું બુડી જાય ને હા. ક્યારી એટલે સમતલ જમીન હતી. હા એ મોટો ભાઈ એ મોટી ક્યારીમાં રહ્યો હા. અને નાનો ભાઈ હતો એ નાની ક્યારી હતી. એ નાની આખી શેખ નદીના પેલા કિનારા પર હા એ ક્યારી હતી તે નાના ભાઈને ત્યાં રહ્યો. હા. એટલે મોટો ભાઈ અહીં રહ્યો એના પરથી મોટી ક્યાર પડી હા. અને નાનો ભાઈ નાની ક્યારમાં રહ્યો એનું નાની ક્યાર નામ પડ્યું. હા એ રીતે એ રીતે મોટી મોટી નાની ક્યાર, હા મોટી ને નાની. આમ તમારું શું કેવું છે જે ગુરુ માલિક વેલજીભાઈએ વાત કરી એમાં તમારું શું સાચું કેવું છે છે? કે આ હોય ઘણી લાંબી વાત છે હા શોર્ટમાં કહેવાનું. કે જ્યારે સિત્તોડમાંથી સૂર્યાવેશે સિંહોણ 36 કુળમાં સમાયેલા હા. પણ સિંહોણ હતા. હા જ્યારે આને એક મુસલમાનનો રાજ આવ્યું હમ. અકબર ત્યારે આપણી માતા ભારત માતા કુળદેવી હા સબની મુસલમાનને અનારે કોમની હા એમાંથી જુદી પડી અને સિત્તોડથી આવ્યા હા તે કયા આવ્યા રણો પ્રતાપ. રાણા પ્રતાપ હા હા રણો પ્રતાપ એ પાછું તને હેરવું છું કે આ હું બોલો હા ના ને હરે આડું ઊભું નહીં. અને રણો પ્રતાપ ત્યારે આપણી ભેડ માતા કઈ રીતે કી થઈ કે જ્યારે આપણે સતી કે સૂર્યવંશી સુહણ 36 કુળમાં સમાયેલા એના પુરથી સુહાણ હા પુરથી સુહણના દલપત સુહાણ એની દિલ્હી હા અને દલપતના સત્રસિંહ એ સિત્તોડમાં અને સમરસિંહ એ સમરગઢમાં અને મેવલજા પારગી મેવલસિંહ એ મેવલગઢમાં હા તમે ને ધારેહિંગજીમાં દારૂજણમાં પ્રીત પરમાર દામોરા બાર હેરામાં આ ઠાકોર ના દામોર બાર હેરા બાર હેરામાં બાર હેરા આ સાબિત્યા તે વાત બાર હેરામ હતી અને એ બાર હેરામાં પ્રગટ્યા તારે પછી કીધું કે આજે આપણી કોમજી ઠાકોર સુહણની છોકરી નામનો એનું છોકરીનું નામ તલાવતી રાણી કલાવતી રાણી આ તલાવતી રાણી હા એ કુંવારી સુરી પછી પેલા ઠાકોરે કીધું કોમા માયડા ઠાકોરે કે ભાઈ મહિલો ઠાકોર હતો હો આજે હવામાન બાલો હવામાન ખાંડું હવામાન તુલસલ લઈ ઘોડો હણગારી અને કટારાના માંડવા બનાવેલા તરવારના તોરણ બનાવેલા એની વચ્ચે ઘોડો પાડે અને થાળીમાં દીવો બળે તો ઘોડો પગ મેલીને લઈ લે આ તે મારી સુરીને ફૂલ આર કરે અને પછી એનો સોરો હતી એને ફૂલ આર કરે તારે એની સાબિતી શું હોય આજે આલો રામપાલનો કોડો તે ફક્ત તેમાં શું કરે માણકો હતા આમ કરીએ આપણે શીરાના ચાય સાબિતી એ કોડો તેમાં એક પગ ઊંચો રહ્યો. એ હા પેલો થાળીમાં પગ મેલીને લઈ લીધો હા ઓછો રાખી લો. એ પછી ચાર સુહણ તારજી સુહણનો સોરો વિજળી સુહણ સડ્યો પછી કીધું કે ભારત માતા મેં જો મારો પોખે પાયરે કાઢે આ તો તને પાડાનો પોગાલે પણ કટાર નહીં કે તરવારના તોરણને વચ્ચે આમ અડવાની પાડવાનો અડવાની દેવાનો હાલવાનો એ સમરીની પાસે સડ્યો ઘોડાઈ પર સડ્યો એટલે એને અપતન થઈ ગયો કે મારી કેવી પીડી પાકે આજે આંબાનો તોરણ બાંધી જાય પાનાનો અને પેલો તલવાનો તોરણ બાંધી ઘોડો પાડવાનો એટલે સોરીમાં પછી તો અપતન કરી તો છતાં કટારાડી ગયું હા 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 એના વિલજી સુહણની સમાધિ બુરા ખાંડી ગુરાકાંડે હા પછી પાછી કીધું કોમજી મૈડે ઠાકોરે કે ભાઈ રણા ભરતા તો કુંવારો તૈયાર થઈ જા હા 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 એને હવામાન ખાંડો હવામાન ભાલો હવામાન તરસુલ લઈને પછી ઘોડાને હણગારી અને પગડા પગ મેળવીને પાછા કીધું કે જા મારી ભેડ માતા ભારતમાંથી મારી પીડ પાકે તો મારી ભેડ માતા હા 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 આ સુરી અમા મેડાની હે આમાં આ કટારાના માંડવા બનાવી લે તરવારના તોરણો બનાવી લે જો કટારને તરવારને ઘોડોને અડવો જોઈએ અને મને નહીં અડવો જોઈએ અને સોરીમાં ઘોડો હાજો હોરો પગ મેલે થાળીમાં દીવો બળે એમાં પગ મેલીને લઈ લે ને મને ખુલ્લાર કરે ને હું ખુલ્લાર એને કરે અને પહેલા ખોલાની સૌરી આવે હા હાલ હે મને તો દાનમાં પહેણાવીને મારા જમાઈનો ભોગાલે જા જા પેડ માતા હા આ સાબિત થતી વાત હતા ઘણી લાંબી વાત હા ના ટોકી ટોકી પતાવવાની હા
બરોબર. પછી એને નાખીને પછી પૈણો પીઠો પછી પેલો મેવલગઢનો મેવલ જો પારકી કે આવો હું બાપજી આવું ચોરી નહીં મળે મારે થજ્યું તો કહો થજ્યું પછી અકબરનો રાજ આવી ગયો અકબર બાદશાહનો. હા અકબર બાદશાહનો હા હા અકબર બાદશાહનો રાજ આવ્યો તારે કે સુવર્ણને મારી નાખો આ લડાઈ આજનીથી ઊભી થઈ ગઈ સોહણ એટલે આપણે આવજે હા કે આજ પછી એ ફોજે ચડી તારી પછી પેલી ભેડ માતા કીધું કે સરું રણધબ જાણીને કીધું કે આવો તારે આગો રાતે ભેડ માતા કીધું બેટા બેઠો હોઈ જા સવારે ફોજે ચડે રાજા બાદશાહની અકબરની નેમાં મારે રમવું હતું કે હા કે મને હાને જ હાલો તો કે તને ખાંડો હાલો ને કાંડે રમો હવામાનનો પાલો હવામાનનો તરસુળ હવામાનનો ખાંડો લઈને ઘોડાઈ પર હણગારીને ચડી જા અને રાજા બાદશાહની ફોજે ચડી જા આમ રટકોથી નાખતો હોય આમ નાખશે ઊંધો નાખશે. ઊંધો નાખશે કાઢતો નીહરી જશે મોટે કમતા અરે તારે ખાંડો ને કાંડે રમે એમ તને વાળ નહીં કરવા. હા વસન અમારો. પસંદ પછી પેલે વિલજી સુવર્ણ મરી ગયો એનો હાલજી સુવર્ણ દીકરો કીધું કે એ ભોયર માતા કીધું કે માં જાતે જઈને જગ્યા પેલા બેઠો થઈ જાય સવારે ફોજે ચડે રાજા બાદશાહ તમારે રમવું તો જા રમે તો તને તલવારે જ હાલ તલવારે રમે પણ સારના પારા બાંધી દે અને બજારમાં સારના ભારા નાખી દઈ અને પછી તો તારો ઝટકાવતો હેડે ની હીરી જશે મેવલગઢનો મેવલ જો પારગી આ તમે અમે હા આવો અમે તને બાણ કબર ના લો બાણ, તીર કમટો હા તીર કાપતો. તીર કમટો તમારે આ જ્યારે ફોજે આવે રાજા બાદશાહની બાણ કબરને મારવા મારી કમઠે બાણ કબરને તમને જહાજી હશે કીધું કે આ મેરે ફોજે આવે તો મેરે તમારે રહેવાનું જ્યારે ફોજી સડી ગઈ છે તે વખતમાં પછી ઝટકાવી મારીને છે ને પછી એ રાતે પડી ગઈ પછી માતા ભેળ નિહરી રાતે સાલ બેટા બેઠો થઈ જા સવારે અટક બદલવી પડે ને સુહણ એમ કરતા મારી નાખે આ રાજા બાદશાહના માથા કાપીને છે ને ફોજી મરી ગઈ છે ને માથે હું કહેવાનું ને અમારે હતાવો કહેતા કે આ તારનો કોમ રહે ને આ બિહી રહેવાનો અને રાજા બાદશાહની ફોજે પૂછે કે કામ તો તાવ જાડી જેમ પૂછે ક્ષત્રિય સૂર્યવંશી સુહણ એમને કહેવાય અમે સુહણ જે ઠાકોર એમને કહેવાય આ અટક બદલાઈ માતા તીદાડે બદલાય આપણે ભારત માતા કોળ જેવી પછી પહેલા ભાઈ વેદ્ય સુહણને કીધો એનાની ભોયર માતા ગઈ ત્યારે કે માં અમે આવું કે કેમ કરો તમારે એમ કહો ને કે સારંજા ડામોર આ બની જાય સારંજા ડામોર ત્યાં હા 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 પેલા સારમાં પરિવાર સારંજા ડામોર એ 12 હેરામાં તમે તમામ બધા પારગી કતારા બામણિયા નેનામાં આ 12 હેરામાં આવે એક હેરમાં અમે તાવજાડ 12 હેરામાં એક હેરના તાવજાડ અમે પછી પેલા સમરગઢમાં યા રથ તાવજાડ બાપ એક હે મય જુદી એના પછી સમાજ સંઘે કીધું કે માં આવું અમે બીજું કાંઈ નહીં કહેવાનો આ કેળનો વાડી એમાં બિહીરો અને ફોજી પૂછી તો કહેવાનો કામ તો કીળો રોથ થઈ ગયો એ દાડાના રોથ થઈ ગયા બાપ એક કે ડોહજી ડોહજી એટલે જુદી, હા. વડી ડોહીના અમે તાવ જાડી જાય પછી ડોહીના રોથ